આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે। આદિપુર ગાંધીધામ વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું સફળતાપૂર્વક સ્પીડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। રેલવે સુરક્ષા કમિશનર દ્વારા 120 કિલોમીટરની ઝડપે 10 કિલોમીટર સુધી ટ્રેન દોડાવી નિરીક્ષણ કરાયું હતું। ઉલ્લેખનીય છે કે ગાંધીધામ ભુજ સેક્શનમાં ગાંધીધામ આદિપુર ચૌહદરીકરણ પરિયોજના હેઠળ હાલ ગાંધીધામ કેબિનથી આદિપુર સ્ટેશનો વચ્ચે ભૌતિક માળખાકીય કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના લીધે ગત 4 ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે। આ પરિયોજના ગાંધીધામ ક્ષેત્રમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદૃઢ કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે। 4 ગણું થવાથી આ સેક્શનની લાઇન ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેનાથી ટ્રેનોનું સંચાલન વધુ સુગમ, સમયબદ્ધ અને સુરક્ષિત થશે। સાથે જ માલ અને યાત્રી ટ્રાફિકનું ઉત્તમ વ્યવસ્થાપન થશે અને ક્ષેત્રીય વેપાર, ઉદ્યોગ અને યાત્રીઓને લાભ મળશે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ધોરડો સફેદ રણ ખાતે ફૂડ સેફટી અવેરનેસ અને લાયસન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન અધિકારીઓએ ફૂડ સ્ટોલની તપાસ કરી ધારકોને શુદ્ધ ખોરાક અને હાઇજેનિક જાળવણી અંગે સૂચના આપી હતી। કેમ્પમાં સ્થળ પર જ ઓનલાઈન પ્રોસેસ દ્વારા 30 જેટલા ફૂડ રજીસ્ટ્રેશન આપવામાં આવ્યા હતા। આ ઝુંબેશનો મુખ્ય હેતુ પ્રવાસીઓને સુરક્ષિત આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો। ગાંધીધામના 78મા સ્થાપના દિવસ નિમિત્તે આગામી 12મી ગાંધીધામ મહાનગરપાલિકા, દીનદયાળ બંદર ઓથોરિટી અને એસઆરસી તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે, જેમાં સોચ 2026 અંતર્ગત શાળાના બાળકો માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો ઉપરાંત સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં વિવિધ રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। આગામી દિવસોમાં રાજ્યની સાથે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત બન્યું છે। આ ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવનાર ઈવીએમના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી 14મી ફેબ્રુઆરી સુધી ચાલશે। ચૂંટણી શાખામાંથી મળેલી સત્તાવાર વિગતો અનુસાર બેંગલુરુથી આવેલ નિષ્ણાતો ઈવીએમની પ્રાથમિક સ્તરની તપાસણી કરશે, જેના પ્રથમ ચરણમાં નગરપાલિકાની ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવનાર 1368 ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ થશે। આ પછીના તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમને પ્રાથમિક સ્તરીય ચકાસણીમાં આવરી લેવામાં આવશે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું બજેટ તૈયાર કરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં નાગરિક કેન્દ્રિત સુવિધાઓ અને શહેરની સર્વાંગી સુખાકારી માટે મહાનગરપાલિકાના વિઝન સાથે નાગરિકોની બજેટમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા જાહેર જનતાના સૂચનો ઓનલાઈન માધ્યમથી આમંત્રિત કરવામાં આવ્યા છે। આ માટે મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ www.gandhidhamcity.in પર જઈ સૂચનો આપવા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે। કઠોળની ખેતી, ઉત્પાદકતા અને તેના પોષણ મૂલ્યને પ્રોત્સાહન આપવાના હેતુસર સમગ્ર વિશ્વમાં આજે 10મી ફેબ્રુઆરીને વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ચણાની ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે। છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાં કઠોળનું ઉત્પાદન 10.58 લાખ મેટ્રિક ટનથી વધીને 21.52 લાખ મેટ્રિક ટન એટલે કે બમણું નોંધાયું છે। ચણા અને તુવેરના પાકમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ મેળવી છે। પશ્ચિમ કચ્છના વાતાવરણમાં આજે વહેલી સવારથી અચાનક પલટો જોવા મળ્યો હતો। સમગ્ર વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જવા સાથે ભારે ઝાકળ વર્ષા થઈ હતી। ખાસ કરીને નખત્રાણા અને કોટડા તરફ જતા માર્ગો પર ધુમ્મસનું પ્રમાણ વધારે હતું, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વાહન ચાલકોએ મોડી સવાર સુધી પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી। દિવસ દરમિયાન પણ કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। આજે અબડાસાના મુખ્ય મથક નલિયામાં 14.4 લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું છે। જિલ્લા મથક ભુજ અને કંડલામાં 16 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું છે। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।